ફ્રેન્ડ્સ, આજે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ફરી એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો જે પોઈન્ટ છે એ છે કે આપણે જે સેટઅપ કર્યું છે એ રીસેટ કઈ રીતે કરી શકીએ. અહીં પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એની ડિટેલ્સ આપેલી છે. બીજા પણ સોફ્ટવેરમાં એ ડિટેલ્સ આપણે જોવા મળતી નથી. તો અહીં સૌપ્રથમ સેટઅપમાં જશું, કંપની સેટઅપમાં જશું. અહીં ફ્રેન્ડ્સ, તમારે જે સેટઅપ રીસેટ કરવું હોય તો અહીં અકાઉન્ટ અને પ્રોડક્ટમાં આપણે સેટઅપ કરેલું હતું એ રીસેટ કરવું છે તો અહીં રીસેટ આપી દેશું. ત્યાર પછી બધા જ સેટઅપ રીસેટ કરવા હોય તો અહીં રીસેટ ઓલ કરી નાખશું, એટલે એ બધા સેટઅપ છે એ ઓટોમેટિક રીસેટ થઈ જશે. અહીં સેવ કરી દેશું. આ રીતે ફ્રેન્ડ્સ બધા સેટઅપને આપણે રીસેટ કરી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.